ભરૂચ શહેરની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 21 વર્ષથી પોલીસની ધરપકડથી દૂર રહેલો રીઢો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ આરોપીને ખેડા જિલ્લાના રડો ગામ નજીક આવેલી મુરલીધર હોટલ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલો આરોપી કમલેશ ઉર્ફે કમલા ગોરચંદ ઉર્ફે ગોરખા ડામોર છે, જેનું મૂળ રહેઠાણ ભાડા ખેડા મંગા ફળિયું રાણાપુર જિલ્લો ઝાબુઆ મધ્યપ્રદેશ છે અને તે સાજડીવાડી મેઘાવડ જામકંડોરણા રાજકોટ ખાતે પણ રહેતો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 4 ઘરફોડ ચોરીના ગુનાઓમાં તે વોન્ટેડ હતો. લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવો એ પેરોલ ફ્લો સ્ક્વોડ માટે મોટી સફળતા ગણાય છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે જિલ્લાના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે 21 વર્ષથી વોન્ટેડ આ ગુનેગાર કમલેશ ડામોર રાજકોટ ખાતે છે. બાતમીના આધારે સ્ક્વોડની ટીમ, જેમાં બોપાભાઈ ભુડિયા, સરફરાજ ગોહિલ, અજયસિંહ પરમાર, શક્તિસિંહ ગોહિલ, અનિલભાઈ કટારા અને રાકેશભાઈ કંડોલિયા સામે હતા, જે ટીમ રાજકોટ ખાતે તપાસ માટે પહોંચી હતી. જો કે ત્યાં વધુ માહિતી મળતા ટીમે તુરંત જ ખેડા તરફ પ્રયાણ કર્યું હતું અને રડુ ગામ નજીકથી મુરલીધર હોટલ પરથી આરોપીને દબોચી લીધો હતો. પેરોલ ફ્લો સ્ક્વોડે કાયદેસરની કાર્યવાહી માટે આરોપી કમલેશ ઉર્ફે કમલા ડામોરને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. 21 વર્ષ બાદ આરોપીને ધરપકડ થતાં ભરૂચ પોલીસને મોટી રાહત મળી છે અને અન્ય વણઉકેલાયા ગુનાઓમાં પણ કડી મળવાની સંભાવના છે.